પૈસા સુખ શાંતિ લગન પતી જાય ને સોમભાઈ ના તે અમારા જીવને સંતોષ થયો એટલે એક વધે તો મોટો એનું હગુચાય થતું નહોતું મારું તો થઈ ગયું હતું પહેલાં પણ મને આ સોમભાઈની ટેન્શન ખાઈ જતી હતી હું કાંઈ પૈસી જ ક્યાં ને ભાઈ યુવાને વાળી સુખ શાંતિ અમારા લગન યુવાનો પતી ગયો હી તેમાં થોડા પૈસા વાળી આલા મેળવાના રહી ગયા હી મોટા સી પણ કશી ફૂજ પડતી નહીં ઓછી ખબર પડે મને કે તમે જે વ્યવહાર કરો એ સાચું તો હું કહું હા હે બધું વ્યવહાર હું કરું બસ આ થોડા ઘણા પૈસા લોકોને હાલવાના બાકી છે ને તેરામાં ના તો જઈને હાલી આવું એટલે બધું એટલું ખર્ચે બધું પતી ગયો કામકાજ આ 10,000 મંડપના છે 2 લાખ રૂપિયા દાગીના થયા બોલો એટલે વીઘો મેળ્યો ને તાને મેળા પડ્યો બસ અરે 10,000 રૂપિયા પેલા પહેલાં મંડપવાળા પેલા ખોડાજીને હાલતા આવું એવાનો મંડપ આવો જેવો તો મંડપની તારીફ કરી હતી લોકોએ અને 10,000 રૂપિયા રસોઈયાને હાલવાના છે રસોઈ જબ્બર બને છે રસોઈ આખા ગોમને આખા બધા કંદો મારે તારીફ કરી કે ચોઈ કંદો લાવ્યા હતા તમે આવો તો કંદો એના યાર 1,000 રૂપિયા તો બક્ષીસ હાલવાનું વિચાર છે કેવું રસોઈ બનાવી હતી એક નંબર અને ડીજેની તો હું વાત કરું અત્યારે જો આવતા જતા જતો ને જો કે તમે ભાઈ ડીજે જોઈ લાવ્યા હતા કે ડીજેનો નંબર આવે ને કે મારે તો એ ડીજે કરું કે મારા છોકરાના લગ્નમાં બાકી ડીજે જેવું ગાતું હતું પેલા ગામમાં પેલા પત્રો પડી ગયો હતો કે બીટો કે પડી ગઈ તો ડીજે ના એ વળી ના તો એને તો ઓનલાઈન હાલ દઉં એનું ગોમ પાવું આખું છે ને તે કોણ હાલવા જાય બસ ખાલી આ ખોડિયાર મંડપના પહેલાં હાલ દઉં ને કહી એને ના હાલું ને તો આખા ગામમાં પૂંચી વર્ષે કે જોજે લગ્ન કરવા કરી દીધો પણ આ મંડપના પૈસા હાલી ગયા એ ભાવ વિચિત્ર માણસ બહુ તો સોમભાઈ તો નાહી જતા ના હતી ન મોકલું તે હાલ લેવા હું આ ના તો બીજા બધા પૈસા હાલવાને રે હાલું એ નુકડો ને હારતો નહીં ઘરમાં નવરા થઈ ગયા અમારા સુકા ઉકા હતા ને બધા ગોળી મજા લીલા રવા દઉં તો શેતર નવરું થઈ ગયું ના હોય તો હવે ને તે લાલભાઈના ઘેર જતા હોઉં પેલા મંડપવાળાનો અમે મેં કોમ હલાવના તે મંડપના તે 10,000 રૂપિયા હજી લેવાના બાકી છે તે હલાવો બાકી વિભાગ જબરજસ્ત કરે હો એવું ને હા રસોઈ તો એવી હતી ને શીખા ચોથી બોલાવો તો રસોઈઓ આખા જીવનમાં મેં આવું તો રસોઈ નથી ભાર્યો એવી રસોઈ બનાવી હતી અને મોહનથાળ તો વાત જ ના કરાય નકરો જીનો મોહનથાળ હતો પણ આ વિવાહ કરાય પણ હાલવાનું કહી હજુ 10,000 રૂપિયાનો મંડપ કરી છે પણ એક હજુ હાલ્યો નહીં મને 10,000 રૂપિયા આમાં તો બેસી રહે એવું લાગે છે બતાવા દે ને લેતા હું તો ખરો તો ભાઈ હાલવાનું મન નહીં થતું હોય અમારે હું માંગવા જવું પડે શું કરે સંબંધ બગડે પેલા મંડપ પાવાનું આવ્યો મને કે તમે યાર કરાય ને લે નહીં કરતા હવે હે લાલભાઈ ઓ લાલભાઈ શું કરો યાર ઘણો હિસાબ કરકે કરો યાર એટલે આ જોન લગામ પતાવે તો બધું ખોટભાઈ આ સોમભાઈ વાળી કે તમે બધું કરો કે બધું મને હાલ દીધેલું કે તમારે વ્યવહાર કરવો પડશે એમ કે મારામાં બધું લખવું તો પડે ને હિસાબ કાલ ઉઠીને હિસાબમાં કે મારું કરવાનું લખવું તો પડે જ ને તાન ત્યાં બધું લખી નાખ્યું કે એમાં કોઈ ના આવે તો આગળ બધા પૈસા પેલું તમારું જ નોમ છે જો તમારે 10,000 મંડપના ના તો જઈને હાલતા ખોટભાઈ એટલે મેં ચમ માંગે તમારી આ સવન તમારે વેઠી ના માંગુ નહીં હું તો પહેલા પૈસા લઈ લેતો બધા બરોબર મેં વાત વાપરી કે ખોટભાઈ કે મંડપના પૈસા કે ના કે પેલું બોનું લોય મારું તમે બોનું નહીં લીધું ના એ તો તમારે શરમ વેઠી તે ના તો હાલ દો પૈસા લાવ મારો પેલો સંબંધ છે ને મંડપ કરેલો હોય એટલે તો મારો સંબંધ બગડે ને કે અમારી આ પેલા પૈસા નહીં આવતા તમે લે 10,000 ગણી લે ના એ તો વિશ્વાસ છે તમારા ઉપર 10,000 ખરો ને પાવ હાલો તમે બીજો ચોય મંડપ તો કહેજો તો કઈ હેડો મોનો મંડપ લાગતો નથી આનો હું મંડપ કાંઈ જોતો નથી ખુદ મંડપ જો થઈ રહેવાનું પેલા મંડપનો તો હિસાબ લઈ ગયો બસ એમાં સોમલાનો હિસાબ બતાવી દેવો પડશે એટલે ભાઈ હિસાબ જોઈ લે તું કાલ ઉઠીને યાર એ મારા ઉપર ચડી જાય કે તું ભાઈ મને હિસાબ આલ કે તું પૈસા એ મને 5 લાખ રૂપિયા લેતા લગ્ન કરે કે તું ક્યાં પૈસા તો નાખ્યા મારા એને શું કહેવાનું એના આ બધું લખી દઉં તે સારું કરીશ બધો હિસાબ તો મળી રહેશે મારા અંદાજે તો થોડા ઘણા હજુ ખાલી આ ડીજેવાળાના ભાઈના હાલવાના છે એના ના તો ફોન કરી દેજો કોઈ ગૂગલ પે કરું કે આવી આ બાદ મારે તો જવા જેવું નહીં કેટલું બધું પૂંજરાસણ કોણ જાય હલો હા બસ શાંતિ જ છે તો આપણે આપણા ડીજે તમે લઈને આવ્યા હતા તો એના પૈસા તમે આવો ચરાડુમાં છો ના તો આવી જાઓ આપણે ઘેર હો
હાલ દો પૈસા બા હાથો હાથ ના આઘા હોય તો કોઈ ગૂગલ પે કરી દો એટલે ઠેઠ હોય તો પણ ના તો હેડો આવો તમે ના ચા પાણી કરીને જો આપણે શાંતિ હા ડીજે વાળા તો ગૂગલ પે ના પાડી કે હું આ ચરાડું ગમત કે ઓર્ડરમાં હોઉં તો હું આવી જતા હોય કે આપણે ઘેર ચા પાણી કરીને જો શાંતિ બસ એનું ટેન્શન જતું રહી આમાં બસ ડીજે વાળાને લઈ જાય હમણાં ના બજાર સાઈડ જવું પડશે બીજના પૈસા લેવાના એમ પહેરા મનના થોડા પૈસા બાકી છે બધું આખા વાહવાળો પહેરાવું ના પડે કાપડ વાપડ પહેરનું લાવવું પડે હું થયું લે પાહું તારા અલે આ બીજું કશું નહીં થયું એમ પૂછવા હતો કે તમે ઘરો શાંતિ કેમ નતા બેસતા અલે આ ઘરો આપણા વાહનો તો પેલો બલ્લી બેસે તો તમારે તો બેહવું પડે નહીં યાર પણ ખબર નહીં આપણી મોતી જતી રહ્યા તે તેરી આવતા હોય તો એટલે તેરવા જતો નહીં મૂકો હેડ આપણા સોમભાઈના લગ્ન આપણે બેને બેહવું પડશે કોઈ પારકું બે મારો જીવ બળીએ મને તો કત્તી કે ના ગમે બહુ પણ વાહનો તો હોવો જો કર્યું હું એકલો તો ના બેહાય ને મોતી આવ્યા મને ના બીજું કોઈ બેહાય એવું હતું નહીં ગમતું આ પારકા ગોળ વાહનો લોક બેહ્યું બહુ કરે ના હોય એટલે બેહારું તો પડે ને પારકા વાહનો ખાલી એટલું જ પૂછવા તમે બેહાતા ચમ નતા બેહું તો મારે જ હતું બબલે મોતી જાય નહીં તે તેરી આવતા હોય તો વાહના 3-4 જણા લઈ ગયા નતા જેમ નહીં સોમભાઈ ને પેલા ગામે પેલા ગોડાજી બધા લઈ ગયા હતા પણ ના સૂતું લેવાની વાત કરે છે રે તો હું લેતા ને તને સૂતું આલ દેતા તો ઓળખી લાલભાઈ ને તું તો તમે ત્યાં નવી લાવી દો ને હવે શું કરવું નવી લાવી દઈશું આપણે સોમભાઈ ના એમાં આપણે નહીં આવે બીજી હા વિવાહ એવા ભક્કમ કરવાના તમારે બીજા કશું હાલ લેડો ત્યાં એટલું જ પૂછવા આવ્યો તો હું ખાલી તો બેહા તો નતા તમે હા આ જોજો મજા લો ખબર હોય કે આ બધું કે મોતી પેલી રિહાઈ જાય કેવી મજા લેવા આયા પા પૂછવા આવ્યા જેલા જબરાઈ વિચિતરિયા ખોડભાઈ જેવા જેમ કહેવાય પણ કે તમે ચમ ના બે તારા બધું તો જોવાનું આવે જે બેહ્યો હોય ભાઈ વિચારો તો ખરું કે તમારા ઘરનો ભાઈ ના બેહ્યો પારકા બેસી જાય એટલે શું કરે મોતીને સારું કરજો એને લખી દો કાગળ કાલ તો છૂટું હાલ દઉં ના તમારે બસ ડીજે વાળો તું ફોન લઈને આવે ને અમારે ચરાડું ગામમાં ઓર્ડરમાં કોક સોમભાઈ આપણે હલાવ્યો તેમાં આવી જ રહ્યા ના એને 17,000 રૂપિયા આવતો એટલે હિસાબમાં પછી રેપ ખાલી આ દાગીના વાળો રહ્યો બસ હા અમે આવી ગયા તમે હતા આયા ડીજે ગામમાં અત્યારે ઓર્ડરમાં આવ્યો ને ઓહો ઓર્ડરમાં આવ્યો ને પૈસા હાલવાના નહીં હાલવા નહીં યાર તમારા ડીજે યાર એક નંબર હું તો પેલા ગામમાં કેટલા તારીફ કરી આપણા ડીજે તમારા આપણા ડીજે બહુ તેમ નથી સોરી ખબર પબ્લિક ના અટકાઈ જાય ના તાપનું આવી જાય બાબુ તમારા ડીજે તો માપનું ખોલ્યું તો એ પબ્લિક હલી જાય આમ કોણને તમર હલી જાય તો બધા નાખે ખરું હો ડીજે લાયા હતા ફરી ઓર્ડર આપણે પહેરવાનું જ છે ત્યાં તમને જ ચાલશે ઓર્ડર તો લો તમારા 17,000 રૂપિયા તમે ગણી લ્યો પૈસા તો ના દીધા પણ બીજો ઓર્ડર હોય તો કહેજો હા બીજો આપણો જ ઓર્ડર મળશે આમાં તો મને આપણે ટૂંક જ સમયમાં પહેરવાનું બીજી લાવવાની છે મોતી છૂટું આલી દીધું તો તમારા 17,000 લઈ ગયા જવું જ છે હા તાર હા ઓર્ડર કરો ગામમાં બીજા ઓર્ડર હોય તો હલાવું જ છું તમને જ આમાં હા આવો હા ભાઈ જબ્બર સ્વભાવ સારો હો ભાઈનો મંદો બાપરો રેડી આ સોમભાઈ વાળી કાલના જહેલા બધા હગાવાળા બાયરી કે બધા હગાવાળા કે બાયરી લઈને આવજો કે સોમભાઈ કે તે એ વાળી જહી તે 2 દાડા આયા નહીં અને આ તમને ફોન કરું તે મારે ભાઈ એક બાધા છે તે ના 2 જણા લઈ જવું તે બાધા કરી દો એ રહી છે ને આમાં આવતો જ કહેતો હતો કે કાલ 10 વાગતાનો આવી જાય મારે અહીંયા પેલી બાધા થઈ જાય તો મને બહુ સંતોષ થાય ને બાધા રાખેલી આપણે કરવી પડે એમાં કેટલા આવે ને ઘરે બાધા પતાવી દઉં પછી આપણા જીવને સંતોષ મળે ના તમારા હિસાબના કિતાબ બધા સાઈડમાં મૂકવો છે કોઈ આરામ કરવો પડશે ચપ્પર કરાવી ગયો શરીર